બામરોલી ખાતે સિકલ સેલ એનેમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ. પ્રથમ દિવસે 40 દર્દીઓની સારવાર. છોટાઉદેપુર જિલ્લાના બામરોલી સ્વામિનારાયણ હોલમાં ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અને આરોગ્ય ભારતી દક્ષિણ ગુજરાતના પ્રાંતના સંયુક્ત ઉપક્રમે બપોરે 12 થી સાંજે 4 સુધી સિકલ સેલ એનિમિયા નિદાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંઘના ગુજરાત પ્રાંતના કાર્યવાહ શૈલેષભાઈ પટેલ અને જગદીશભાઈ ચાવડા, પ્રાંત સેવા પ્રમુખ મનસુખભાઈ પટેલ, પ્રાંત સહસેવા પ્રમુખ અને માનનીય વિનયભાઈ ભોસકેર, સંઘ સંચાલક જી વડોદરા વિભાગ અને જયેશભાઈ પંડ્યા, આરોગ્ય ભારતીય દક્ષિણ ગુજરાત પ્રાંત પૂર્ણકાલીન કાર્યકર્તા અને વિરેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના કાર્યવાહ ઉપસ્થિત રહ્યા હતા. આ નિદાન કેન્દ્રમાં 8 ગામના 40 સિકલ સેલના દર્દીઓને નિદાન અને સારવાર કરી દવા આપવામાં આવી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 30 અતિથિ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. MD કક્ષાના 8 ડૉક્ટર ઉપસ્થિત રહી સેવા આપી. આ સિકલ સેલ એનિમિયા નિદાન કેન્દ્ર બામરોલી મુકામે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બપોરે 12 થી સાંજે 4 વાગ્યા દરમિયાન પ્રાથમિક શાળા ઉપર રહેશે. આ કેન્દ્ર ઉદ્ઘાટનમાં 8 ગામમાંથી 197 ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર. સૌને ધ્યાનમાં છે પ્રમાણે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વર્ષ 1989 અને આરોગ્ય ભારતી સંગઠન વર્ષ 2002 થી આ દેશમાં સેવાના કાર્યો કરી રહી છે. અત્યારે વડોદરા વિભાગની અંતર્ગત આવતા છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે બામરોલી ખામ ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કર્યું છે, જેની અંદર વડોદરા વિભાગના છોટાઉદેપુર વિસ્તારની અંદર આવતા 10 ગામડાઓમાં આપણે સિકલ સેલ એનિમિયા સેન્ટર જે ખોલ્યું છે, જેમાં દર્દીઓની રાહત દરે આપણે નિદાન કરવાના છે. જેમાં વડોદરા વિભાગના આરોગ્ય ભારતીના 7 MD ડોક્ટર્સ ડોક્ટર સ્વપ્નિલ રાસ્કરની અધ્યક્ષતાને અહીંયા બધા આવ્યા છે. જેમાં દર્દીઓનું નિઃશુલ્ક જાંચ થાય છે, સાથે દવા આપવામાં રાહત દરે દવા આપવામાં આવે છે. અહીંયા આ જે કલ્પના છે આરોગ્ય ભારતીની એ વર્ષભરની યોજના છે. આ વર્ષભરની યોજનામાં બીજો અને ચોથો શનિવાર આપણે અહીંયા ડોક્ટર્સની ટીમ આવશે, દર્દીઓની તપાસ કરશે અને એમને સારવાર કરશે. આ યોજના અંતર્ગત અમે દર્દીઓને સ્વસ્થ જીવનશૈલી કેવી રીતે જીવવી એ પણ અમે સમજાવીએ છીએ. ફૂડ, આહાર, વિહાર, એમનો દૈનંદિન જે જીવનશૈલી છે એને કેવી રીતે સ્વસ્થ જીવનશૈલી જીવવી એના માટે આરોગ્ય ભારતી અને ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વર્ષભરની યોજના ચાલનાર છે. તો હું અહીંના છોટાઉદેપુર જિલ્લાની અંતર્ગત આવનારા ગામડાઓ કે જે સિકલ સેલથી પ્રભાવિત છે એ દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમે અમારા કેન્દ્રની મુલાકાત લો, જેમાં 7 MD ડોક્ટર્સની ટીમ તમને જાંચ કરશે, તમારું નિદાન કરશે. તો દરેક નાગરિકોને આહવાન કરું છું, ભારત માતા કી જય.